पंचमहल जिले के मोरवा हदफ तालुका के संतरोड सालिया गांव में चंदन के पेड़ों की चोरी का मामला सामने आया। पंचमहल जिले के मोरवा हदफ तालुका के संतरोड सालिया गांव में चंदन के पेड़ों की चोरी आज संतरोड से में 1 किलोमीटर दूर प्रभात भाई वाला भाई पटेल रिटायर्ड आर्मी साहब श्री का रिहायशी मकान और उनकी जमीन है, जहां वे स्थायी रूप से रहते हैं। उन्होंने अपने खेत में घर के आसपास 10 फीट से 50 फीट की दूरी पर चंदन के पेड़ लगाए हैं। इन पेड़ों को पहले सोमवार को चंदन चोरों ने आधे आधे काट कर छोड़ दिया था, इसीलिए लाइट के फोकस लाइट लगा दिए गए थे। लेकिन आज 27 नवंबर 2025 की रात से 1-2 बजे के समय अचानक लाइट बंद हो गई थी और कैसे काटी इसकी आवाज भी नहीं आई और साथ ही साथ छोटे छोटे टुकड़े करके ले गए और उनमें से एक टुकड़ा गलती से रह गया। ऐसा लगता है कि रात में लाइट जेईबी के ने बंद कर दी थी या फिर चोरों ने चोरी करने के लिए लाइट बंद की। वो तो मैं बंद है, लेकिन लाइट जाने के बाद घर के लोगों को शक होने पर सुबह 4 बजे करीब देखने गए तो पेड़ कटे हुए और उनकी डालियां पड़ी हुई थी और उसमें से चोर ले गए। वो साफ दिखाई दे रहा है। 2 विधवा महिला का भी चंदन का पेड़ काट ले गए। एक महीने पहले सालिया फाटक के पास से 13 सिंह रूपा भाई के घर से चंदन का पेड़ काट कर ले गए थे। इसीलिए मोरवा तालुका में अलग अलग जगहों से चंदन चोरी की घटनाएं लगातार हो रही हैं। इस तरह देखा जाए तो चंदन चोरों का टोली सक्रिय हो गई है। ऐसा लगता है कि प्रभात भाई का कहना है कि जो आदमी लकड़ी का व्यापार करता है वो 1-2 बार देखने के लिए आए, वही हो सकता है। मेरे घर क्या, वो किसी को क्या मालूम। હું પટેલ પ્રભાસી વાઘાભાઈ સંતરોડ સાલિયા ગામનો માજી સૈનિક છે, આર્મીમાંથી રિટાયર છું અને મારા ખેતરમાં ચંદનના ઝાડ વાવેલા હતા. મારા તેમજ મારા ભાઈઓ જે મારા મોટા ભાઈ બંને છે, એમની વિધવા મારી 2 ભાભીઓ છે, એમના પણ ઝાડ હતા. તે આજ રોજ રાત્રે લગભગ 1 થી 3 ગાળાની અંદર કોઈ ચંદન ટોળકી અહીંયા આવી અને આ ચંદનના ઝાડો કાપી લઈ ગયા છે. એ જેટલા પણ ઝાડો છે બધા ઝાડોને કાપ મૂકેલો છે અને 3 ઝાડ એમાંથી કાપી લઈ ગયા છે. મોટા મોટા લગભગ ખાસા ઝાડા એવા ઝાડ હતા તે આ લોકો કાપી લઈ ગયા છે. તમારા ઘરથી કેટલા દૂર છે? મારા ઘરથી લગભગ 50-60 ફૂટનું. ઓકે, બીજા 2 ઝાડ છે એ પણ 10-20 ફૂટની અંદર છે ને? હા, 10-20, બીજા 5-7 ફૂટની અંદર જ છે. જી જી જી, ઘરના કમ્પાઉન્ડથી. બરાબર છે. તો કેવી રીતે કાપી ગયા ખબર પડી? આ લોકો સોમવારની રાત્રે બધા ઝાડને થોડા અડધા કટ મારી ગયેલા. પછી અમે લોકોએ કે ભાઈ આ લોકો કટ મારી ગયા છે એટલે ગમે ત્યારે આવી શકે છે, એટલા માટે અમે લાઇટનો વ્યવસ્થા કરી, હેલોજન મૂકેલા. જી, પણ મને લાગે છે લાઇટ બંધ કરી યા જીબીથી બંધ કરી યા ફિર ડીપી પરથી બંધ કરી, કેવી રીતે બંધ થઈ એ મને ખબર નથી. પણ રાત્રે લગભગ 2 વાગ્યાના ગાળામાં લાઇટ બંધ થઈ ગયેલી જી અને એક અરસામાં આ લોકો ઝાડવા કાપી લઈ ગયા. તમને ક્યારે ખબર પડી? અમને લગભગ 3:30 વાગે આ છોકરાઓને ખબર પડી એટલે મને કોલ કર્યો. જી, મને કોલ કર્યો એટલે હું આવ્યો. લગભગ 4 વાગે લોકો મને કોલ કર્યો. અમે આસપાસ તપાસ કરી પણ અમને કાંઈ પણ વસ્તુ એને ખાલી ઝાડવા કાપેલા એટલા જોવા મળ્યા. અગાઉ કોઈ જોવાયા હોય એવું શક ખરું તમને? આગળ એવું છે કે આગળ અમારે જે પંચરાવ ઝાડો છે જે આજુબાજુ નુકસાન કરે એવા હતા અને આ ચંદનની વાડીને નુકસાન ના થાય એટલા માટે એ પંચરાવ ઝાડ આપી દઈએ એવું કરીને અમે લોકોએ ગામના આજુબાજુના જે લાકડાના વેપારી છે જી એમને જોવા માટે બોલાવેલા. એ લોકો 4-5 વખત આવીને જોઈ ગયા. જે સમય હું ઘરે નહોતો રહેતો પણ એ લોકો આવતા હતા. અમે ના પાડ્યું કે ભાઈ હમણાં આપવાના નથી, કેમ કે આ ચોમાસાની વરસાદની સિઝન છે અને ફરી પાછી માવઠું થયું છે તો તમારી ગાડીઓ અંદર આવી શકે એવું નથી. તેમ છતાં એ લોકો વારંવાર આવતા હતા. ઓકે, એટલે અમને એવું શક જાય છે, કેમ કે આજુબાજુના ગામડા અમારા જે પડોશી છે એમને પણ ખબર નથી કે આ જગ્યાએ ચંદનના ઝાડ છે. બરાબર છે. અને આ કોઈ જાણભેદું કે જોઈ ગયા હોય યા વારંવાર ઝાડ જોવાના બહાને આવતા હોય એવું અમને શક જાય છે. આભાર.